બોલો રામા પીરની જય, વિહળા નાથની જય. જય તો બોલો. પીપળીના પીરની જય. આજે ઘોડીલો ને ભાઈ ઘોડીલો, ઘોડીલો ને ભાઈ ઘોડીલો. મારો ધન હાથ મારો ઘોડીલો. બોલો બોલીનો. આજે ઘોડો મારો મારો ઘોડીલો. તમારે અત્યારે ઘોડો ન ખેલવાય, તમે જે નાના બાળક કહેવાય. તમારે ઘોડો જ ખેલવો હશે ને, જ્યારે તમારી માતુશ્રી જ્યારે દૂધ પાવા આવે ને ત્યારે ઘોડેલાની હાથ કરજો, જરૂર ઘોડેલા લઈ આવજે. આજે ઘોડેલો ને ભાઈ ઘોડેલો. દૂધના પીરો ના બાળ, દૂધના દૂધડા નહીં પીવું મોરી માત, દૂધડા નહીં પીવું મોરી માત, પેલા એ ગોડીલા પાછી દૂધડા રે. હરે પ્રધાનજી, તમારા રાજાને કહો કુંવરાએ ઘોડાની હટ કરી છે, દૂધ પીતા નથી, ગમે તેમ કરી સમજાવે. કેમ મહારાજા? કેમ પ્રધાનજી? હા, બને બાળકોએ ઘોડાની હટ કરી છે, તો રાજમાં જઈ સારું ને સુંદર કાપડ હું લઈ લઉં બહુ સારું. અને કપડાનો ઘોડો બનાવી નહીં અને ખેલવા લઈ જાઓ, બહુ પછી દૂધ પીશે. બહુ સારું પ્રધાનજી. આજે હરની હાલો રે આજે ખંભે રે કમળા હાથમાં ડેડિયા રે. આજે હરની હાલો રે એ આજે હરની હાલો રે બકરા સારવા રે. આજે મોય રે હરની ને વાહે બકરા રે. આજે મોય રે હરની ને વાહે બકરા રે. અત્યારે સાલી સાલી હું પણ થાકી ગયો દૂધ છું. બૂધ થાક્યું છે ને, થાક્યું જ છે ને, નિંદ્રાઈને પઈ ગયા. ક્યાંય પાણી પણ પીવા મળતું નથી, તો લાય આ વડની નીચે ઘડીક વિહામો લઉં. ઓહો, આપ પૂછનારા આપ કોણ છો? દ્વારકાના નાથ. ઓહો, દ્વારકાના નાથ. તો હું પણ એક કુશલા ભાટીનો દીકરો હરજી ભાટી છું. આપ સિદ્ધને પધાર્યા છો? અરે હજી તારે દૂધ પાવાનું. ઓહો, દૂધ પીવા? અરે પ્રભુ, સર્વે બકરા મારા બાકડ છે પ્રભુ, તમને દૂધ
ક્યાંથી લાવી આપું? એ હરજી બાટીલા વીરા હરજી બાટીલા વીરા તુજને વીરવું દુનિયા કટોરા ભરી પાવો હોજી રે મારે કમારે બાપા દ્વારકાના નાથને રોહ નાથજી રોહ પીરજી રોહ નાથજી રોહ પીરજી તમને ક્યાંથી લાવી તમને ક્યાંથી લાવી સર્વે પત્રા મારા હોજી રે મારે ખમારે બાપા દ્વારકાના એ હરજી બાટીલા વીરા જૂઠું ન બોલો કાબી બદલી માં દૂધ દીધા હોતી રે તમારે ખમારે બાપા દ્વારકાના નાથને હરી ફરી હરજી તુમકો વસાલો સારી ફરી હરજી તુમકો વસાલો પાકડ બકરા તું જાઓ રે મારે તમારે બાપા દ્વારકાના નાથને લોલો હો નાથની લોલો હો પીરની દૂધ તમે પી લો મને તમારી શરણું મારા ખોજી રે મારે ખમારે બાપા દ્વારકાના નાથને એ મારી શરણું માતાને રાખો રે ખમારે બાપા દ્વારકાના નાથને અરે હરજી તહેવાર દૂધ પાયો તારે જળ પાવા પડશે અરે પ્રભુ શું કહો છો આપ? અરે હરજી તે જેવા દૂધ પાયા તારે જળ પાવા પડશે અરે પ્રભુ ક્યારનો આ વગડામાં હું પણ તરસ્યો ટળવળું છું પ્રભુ તમને જળ ક્યાંથી લાવી આપું? સર્વે સુંદર બધા ખાલી છે પ્રભુ તમને ક્યાંથી જળ લાવી આપું? એ હરજી બાટીલા વીરા તુજને વીરવું જલ્દી તારે રે ભરી પાવો હોતી રે તમારે બાપા દ્વારકાના નાથને રોહ નાથજી રોહ પીરજી રોહ નાથજી રોહ પીરજી જળ ક્યાંથી લાવી આપું? સર્વે સુંદર બધા ખાલી હોતી રે મારે ખમારે બાપા દ્વારકાના નાથને એ હરજી બાટીલા વીરા જૂઠું મત બોલો તમે સમુદ્ર જળ હોતી રે તમારે બાપા દ્વારકાના નાથને સારી ફરી ફરજી જળ ભરવા સાલો સારી ફરી ફરજી જળ ભરવા સાલો એને સૂકા સૌંદર્ય જળ હોતી રે મારે ખમારે બાપા દ્વારકાના નાથને ડોલો હો નાથની ડોલો હો પીરની જળ તમે પી લો તમારી શરણ મારા ખોટી રે મારે ખમારે બાપા દ્વારકાના નાથને એ મારી શરણો માતાને રાખો રે ખમારે બાપા દ્વારકાના નાથને લીલુડો ને જો બાપા રામના તમારી લીલુડો ને જો ભમરીઓ બાલો બાપા રામના આત્મા ભમરીઓ બાલો દાદી ખમા પીર ને વીર ખમા ઓલા વીર મને દાદી રે દાદી રે ખમા ઓલો દાદી ખમા પીર ને વીર ખમા ઓલા સગુણા દાદી રે દાદી ખમા દાદી ખમા તમને ખમા બાપા દાદી ખમા દાદી ખમા પીર ને વીર ખમા ઓલા રણુલા નારાજી ને દાદી ખમા ઓલા રણુલા નારાજી ને દાદી ખમા અરે પ્રભુ તમે મને વગડાની અંદર મળ્યા કદાચ જો મારા ઘરે મળ્યા હોત તો તમને હું એવા આદર ભાવ કરત પ્રભુ મારા પ્રાણની હું પથારી કરી દેત અને મારા અંગનું પણ ઓસીકું કરી દેત એવા તમારા હું આદર ભાવ પ્રભુ કરત પણ તમે
મને વગડાની અંદર પ્રભુ મળ્યા, હું તમને કયો આદર ભાવ કરું પ્રભુ? તો મને પ્રભુ તમે મને એવી કાંઈક નિશાની આપો કે હંમેશના માટે મારું નામ તમારી જોડે સાથે રહે. અરે હરજી મારો ફોટો છે વાહે ફોટો તારો જરૂર રહેશે. અરે પ્રભુ આપ શું કહો છો? હરજી મારો ફોટો છે વાહે તારો ફોટો જરૂર રહેશે. ઓહો, તમારો ફોટો હશે, પાછળ મારો ફોટો હશે. અરે પ્રભુ તો હું અવારનવાર આપનો બહાર ઢોળતો રહીશ. અરે પ્રભુ મને બીજું પણ આપો એવું આત્મજ્ઞાન કે હંમેશના માટે તમારા હું ભજન કરતો રહું. હમારા હુદાના રાયો મોરના પીસાવાળા સોમાઠી હરીને આજો, ઓ હરવાની હરવીને આજો. તમે રસોડના રામદેવ કેમ મારા સારું ને સુંદર કાપડ લઈ આવ્યા છો? તો હાલના દરજીને બોલાય. આજે પ્રધાનજી નમસ્કાર. આજની સાંજ બોલાયો. અરે મારા મહારાજ કરે છે. મહારાજને પ્રણામ. અરે મહારાજ શા માટે બોલાયો? અરે દરજી બોલો મહારાજ. તને એ માટે બોલાયો છે, બાળકોએ ઘોડે લાઈને હટ લીધી છે, તો તારે એક આ લીલા હિરચી કાપડનો તારે ઘોડેલો બનાવી આપવાનો છે. અરે મહારાજ તમે કશો બાળકોએ ઘોડ લઈને હટ કરી છે, તો મહારાજ અત્યારે મારી પાસે સમય નથી. બેનો દીકરીઓનો આણંદ પરિયાણા ઘણું પીડ્યું છે, કેવી રીતે સીધું? અરે દરજી ગમે તેમ તારે એટલી લઈ અને તારે ઘોડલે સીવી આપવો પડશે. અરે મહારાજ મારી પાસે સમય નથી. અરે દરજી બાળકોએ ઘોડે લઈને હટ લીધી છે, કદાપી હટ છોડે નહીં. બાળ હટ જોગે ક્ષત્રિય હટ ને ઘોડા હટ કદાપી હટ ન છોડે. તો તારે ગમે તેમ ટાઈમ લઈને તારે ઘોડેલો સીવી અરે આપવો. મહારાજ પણ હું આમાંથી નવરો થતો નથી. આ તમે કામ લીધું છે, આજથી મારે કામ તો પૂરું કરવું પડે ને. અરે દરજી જો તારે ટાઈમ ન મળતો હોય અને બાળકોને ઘોડેલો સીવને તારે ટાઈમ ન મળતો હોય તો આજ મારવાડ છોડી અને કાલ સોરઠ દેશમાં વ્યો જઈએ. અરે મહારાજ તો રાજનો અપમાન કરતો નથી. ક્યારે લેવા આવું પાછો? કાલ 5:30 લેતે જોઈએ. બહુ સારું લ્યો. હા ઈર્ષિના કાપડ આવ્યા, બાળકોએ હટ કરી છે, તો લાઈ કોઈને બોલાવે નહીં. તાત્કાલિક ઘોડો સીવી દો બાળકો માટે. જો બધાને બોલાવીશ તો ટાઈમ જાજો જશે. બાળકો ઘોડા દૂધ પીતા વિના કેવી રીતે રહે? તો લાયા ધીરસિંહનો ઘોડો સીવી અને બાળકો માટે બનાવી દો. સરસ વ્રતનું ઉજવણું છે ને આજ, એટલે ગયા બધાય. બરાબર છે. આજ હીરાજી કપડા દરજી રે કરે, આજે હિરાસી કપડા દરદી ને કરે રે. આ પડી
છે પાવાલ ગાભારે દાદા ઘોડલા છીયા રે મહારા રામા પીરને બાબા રે લગનો ઘોડીલા નસીયો રે. હા 10:30 ને 5 થી હજી બધાની જે ઘોડેલો કેમ નહીં આવ્યો હોય? કેમ મરદા ઘોડેલો તૈયાર થઈ જશે? અરે મહારાજ લો આપનો ઘોડેલો તૈયાર થઈ ગયો. અરે દરજી તારે ઘોડલા ખેલી બતાવવા પડશે. અરે મહારાજ મારી પાસે સમય નતો, સમય લઈને ઘોડો સીધી તો એમે તો મારા દરજીના દીકરા ઘોડા માથે રાંગવાળી ન બેઠા તો કેવી રીતે ઘોડેલો બતાવું? નહીં દરજી તારે ઘોડલા ખેલી બતાવવા પડશે. ભલે મહારાજ ઘડી લે બેસો રામા પીર, ઘડી લે બેસો રામા પીર. કેમ પ્રધાનજી? કેમ મરદા? બંને કુંવરોને બગીચાની અંદર લઈ જા અને કુંવરોને કહી દેજે બગીચામાં ઘોડેલા ખેલાવતા બહુ દૂર ન આવ્યા જાય. બહુ સારું મરદા. તારું ઇનામ દેજે, કાલ બપોરે લઈ જા. ઘડી લાખેલ વે વીરદેવ ઘડી લાખેલ વે વીરદેવ માથે વીર ઘડી લાખેલ વે વીરદેવ વિકાબલ વિકાબલ તમે ક્યાં બહુ ઘોડા આકી કહો છો? બહુ આવડ્યો ઘોડો હાલતો નહીં બરાબર તમારે કીધે. એ ઘોડી લે બેઠા રામા પીર, ઘોડી લે બેઠા રામા પીર. હાથ માથે તીર લાગે રે રામા પીર. વિકાબલ વિકાબલ લાગે રે રામા પીર. માતા વિકાબલ લાગે રે રામા પીર. દોને રામો ચડોર્યો તેને લીલે નાખ્યા પલા. બડવલા વીરમદે બગીચામાં એકલા. બડવલા વીરમદે કરે વિલા. જુઓ જુઓ રામદે આયા લીલુડા ઘોડલે બળીને. ભેગા ભેગા બરોડા લાય લીલુડા ઘોડલે બળીને. એ ઘરે જાજુ તો બધાને પેલા પૂજને. એ કાબલા નાને રામાય લીલુડા ઘોડલે બળીને. હા કેમ છો? બહુ સારું લ્યો. કેમ મરદા? કેમ પ્રધાનજી? રામદેવ કદા આકાશ માર્ગે ઉડી ગયા. શું કહે છે રામ? અરે મરદા સત્ય કહું છું. રામદેવ ઘોડા પર સવાર થઈને આકાશ માર્ગે ઉડી ગયા. હા અરે પ્રધાનજી તને કસુંબો જાજો થઈ ગયો ને? કસુંબત કાંઈ જાજો નથી થઈ ગયો. થઈ ગયો કોઈ જ નથી. માં હું હા, દરજીને બોલાય. દરજી આ સામો ઊભો. તો લાય મારા મનગમતું નામ માં ગયો. હે ના બાપુ હતો આપો મારે ઘેર જાવું છે. વીરે દંડનો આત્મા બલરણ નાથે રાજ. અરે મહારાજ મારું નામ. અરે દરજી ઘોડેલાની અંદર તે શું કરામત કરી છે? અરે મહારાજ મેં શું કરામત કર્યું હોય? સમય નતો, સમય લઈને ઘોડલો સીવી દીધો. તમે કીધું ઘરે દરજી તારે ઘોડો ખેલી બતાવવો પડશે. અરે દરજી ઘોડા ઉપર રામદેવ અસવાર થતા આકાશ માર્ગે ઘોડો ઉડી ગયો છે. મેં કઈ કરામત નથી કરી, પણ પ્રધાનજીએ કદાચ રાજ મેળવવા હાટો કઈ આખો પાછો કરી દીધો. મારા તો આઈને લવારી બવારી કાંઈ ન કરાય, આને કડક સજા કરાય, બીજું કાંઈ ન કરાય. કઈ પ્રધાનજી હાલ ને હાલ કડકે એવા સિપાહીને બહુ બોલાવો. સારું. આવજો રાધે
યાદ કરે છે. મહારાજને નમસ્કાર. કેમ રાજની અંદર બોલાવ્યો છે? અરે સિપાઈ તને બોલાવવાનું એ જ કારણ છે. આ દરજે ઘોડાની અંદર કરામત કરી છે અને રામદેવ પીર આકાશ માર્ગે ઘોડા પર અસવાર થઈને ઉડી ગયા છે. તો જ્યાં સુધી રામદેવ ન આવે ત્યાં સુધી આ કોટડીની અંદર પૂરી દે એને મારીને તેની હાલ બગાડ નાખી. જ્યાં સુધી રામદેવ ન આવે ત્યાં સુધી તેને છૂટો ન કરતો. કપડાનો ઘોડો રામદેવજી મહારાજ ખેલોતા ખેલોતા આકાશ માર્ગે ઉડી ગયા. હા અરે મહારાજ કદાપી ન હોય. હરે સિપાઈ આ પ્રધાનજી નજરે જોયેલા છે. સિપાહીમાં કઈ કસૂર કર્યું હોય, આડું ઉડ ઉડ સોર્યું હોય કે બાબા નાખ્યા હોય. તમે નજરે જોયું છે? નજરે જોયું તો ને બહુ સારું કરો દરજીને હાજર આવો. વળે યાદ રાખવો પડશે. આવો મહારાજ આ દરબારને કેમ દરજી શું રામદેવજી મહારાજના ઘોડેલા અંદર કરામત કરી હતી? હરે દરજી હરે મહારાજનો હુકમ છે. સાહેબ મેં કઈ કરામત નથી કરી. અરે નાના નાના બાળકો હતા અને કપડાનો ઘોડો કે ખેલોતા ખેલોતા રામદેવજી મહારાજ આકાશ માર્ગે ઉડી ગયા. પ્રધાનજીએ નજરો નજર જોયું એવું મહારાજ કહે. પણ સાહેબ મેં કઈ કરામત નથી કરી. અરે દરજી હાસુ બોલે જાણે કે મારી મારી તારી હાલ બગાડી નાખીશ અને કાળી કોટડીમાં પૂરી દેવામાં આવશે. સાહેબ પણ મેં કઈ કરામત જ નથી કરી. એમ સમય નતો, સમય લઈને ઘોડો છી દીધો. બાળકો નાના નાના હઠ કરી દીધી, ઘોડો છી દીધો. મેં મારે ટાઈમ લઈને ઘોડો છી દીધો. એમ અજય કહું છું દરજી તું હાસે હાસુ બોલે છે. હા વાસુ કહું છું કે મેં કોઈ કરામત નથી કરી. કોઈ કરામત નથી કરી. લાય બે હાથ જલ્દી હાલ. કેમ દરજી લાય બે હાથ જલ્દી હાલ. એક હાથ ટૂંકો લાગે છે. કેમ શિવમાં કઈ ફેર પડી ગયો તો એક હાથ ટૂંકો છે તો હાથ એક કોરા એટો લઈ લે ટૂંકો ના માથું ભેગું બાંધી દે તો હા આ શું બોલતી જા દરજી જે લાય બે હાથ લા જલ્દી હાલ. ઉકારો ન કરતો હો. અવાજ બંધ કર. જે સાંભળી ભેગી થઈ હમણાં ભૂકા કાઢ નાખ. ખાવાનું અત્યારે આપી જ દઉં તને પેલા તો બરોબર. પેલા ખવડાવ્યું ને ચાલ સજા આપ. આશા જવાઈદા સરકારી કાયદા હસા હસા વાયદા સરકારી કાયદા દાદાના વાયદા કે હોતરની ભાઈ ભેલું ભોગવણી મોડશે. ઘા કર્યો તો બાર ગયો. હવે જો તારે કદાચ જો છૂટવું હોય તો રામદેવજી મહારાજ ને સમર જો કદાચ તારી વાર કરતો હું તો હાવ નદી છું. હું તો કઈ છોડવાનો નથી. રામદેવજી મહારાજ ને સમર રામદેવજી મહારાજ જો પાછા આવે આકાશ માર્ગે તો આ છૂટે નકર નહીં છૂટે. હા તો લાય મારા નાથને સમરૂપ દાસ મારી વાત કરે. એ મારા વાલા
સોરો કસોરો થાય તો માવતર માવતર ન થાય તારા બાપ. હા દર્જન કે બાબુલાલ કોઈનો માના એ મારા વાલા દર્જન કે બાબુલાલ કોઈનો માના મારે સંકટ દયાલ ભગવાનો વારો આવ્યો છે. એ 12 વિધના ધણી લખનો ઉતાસો મારા વાલા મારી વાર વેલી કરજે. કંસ કાટિયાવાડ ફરતો 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 તારી મારવાડની અંદર આવીને વેશો અને હું આગળ પડ્યો પ્રભુ. તારો એક ઘોડો છીવર મારે સંકટ જેલ ભોગવવાનો વારો આવ્યો મારા વાલા. જો ઘોડો છીવું તો જેલ ભોગવવાનો વારો આવ્યો. નો છીવું તો મારે તારી મારવાડ મૂકવી પડતી મારા વાલા. તો મારી વાર કરજે. અત્યારે મારું કોઈ સગું નથી. પણ જોને રામા પણ જોને રામા રામા સરુણ દેવતે બાપા ધુઆ ધજા દેખી ધણી હાંભરે અને બાપા વિહળ પીરના દર્શન કરે દુખડા બધાય ભાગીને ભૂકો થઈ જાય. દર્શન એ કરો રામા પીરના જય 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 ઓ એના મનના સિદ્ધ જાય. बाते पड़े सिपाहियों न मार कर चढ़ गुलाल पावे दुरेरिया रे माथे पड़े सिपाहियों न मार कर चढ़ गुलाल पावे दुरेरिया रे याद रोई रोई दे वो
આવ્યા રામા પીર રોઈ રોઈને ઓજી મારી આંખડી રે મારી મોડ લે મારો રામ કશ રખવા જોડી સિપાયો કરજી કે દતી રે મારો રામ છે રખવા જોડી સિપાયો કરજી હે ગજાના ધણી એ દેવળ વાળા એક નાની એવી ભૂલમાં આવડી મોટી સજા મારા ના રામા ચડજો રેવતે અને તારી માતા નથી દેવાનું કરજો અને તમે પોકરણ ચંદના પીર એવો તરજીનો પુનારો સંકટ જોને આવી દે મારે જી તમને દાદી ખુમા મારા હિંદવાતી ને દાદી ખુમા રડુજાના નાઈ ને દાદી ખુમા તમને પીર ને દાદી ખુમા પીર દી મે દરજી રાડી જોને વાર દે ઈકો તજીડો પુરાણો રે આવી સંકટ એ જોને જેલ મારે અને કરવી મારે આજ કરવી રાણી વાર દે પુરાણો રે સંકટ જોને
આકાશે માર્ગેથી રામદેવ ઉતર્યા રે એ કરવા દરજીની વાર આકાશે માર્ગેથી રામદેવ ઉતર્યા રે આજે જોજે રે દરજીરા હિંમત હાલી નો જાતો દિવાળી આયો રામો તારી વારે આવ્યો રામો પીર જોજે રે દરજીરા હિંમત હાલી નો જાતો આજે તાળા ને તોડને કબિયુન ભયે રે પાડો પાપી દરજીને શા માટે છોડાયો અરે દરજી તારે શા માટે સંકટ જેલ ભોગવવી પડી વાહ જગત નિયંતા જગત તારે રાજ છે પ્રભુ આંખના પલકાર એક સમુદ્રનો વિનાશ કરો તો પ્રભુ આપ કરી શકો પાપી દરજીને શા માટે પૂછો છો અરે દરજી તે મારો ઘોડો સીવો તારે કેટલા સભ્ય હાજર હતા અરે પ્રભુ 12 સભ્ય હાજર હતા નહીં દરજી આપ 3 જ છો અરે પ્રભુ 12 સભ્ય છીએ મેં અરે દરજી તો મને ઘણી બતાય આજ ટેબલ ખુરશી રે સરસો તન સારા રે ખુરશી હંજો દોનો દોનો રે આજે સોય રે દરને પાટણ સોઈ જાના રે આજે સોઈ આજે કદર ગુપીને લખલો નવું જાના રે આજે કાતર ગુપીને ગજન રે જાના રે આજે દરદી દરગણ બાબુલાલ બાર જાના રે આજે દરદી દરજન બાબુલાલ બારે જોણા રે અરે પ્રભુ ને 12 સભ્યો હાજર હતા અરે દરજી આપ જે જોવે તે મારા રાધાને જ ન બગાડતો દરજી બહુ સારું પ્રભુ આ જેલની અંદર મળ્યા છો તો મારા બાળ બચ્ચાનું રોજી રોટીનું કરતા જાઓ અરે દરજી તું કહેશ કે મને વચન આપો દરજી તું મારા ઘોડા સીવજે લોકો તારી પાસેથી ઘોડા લઈ જશે દરજી એમના મનના ધાર્યા અને મનની મનોકામના દરજી હું પૂરી પાડીશ જા મારું વચન છે આજ અજાણી ભૂલ રે દરજી માફ કરો આજે અજાણી ભૂલ રે દરજી માફ કરો
કોને છૂટો કર્યો તમે આસુ બોલી તો આજે ને મારી મારી હાલ પકડ કેમ પ્રધાનજી આ દરજીને સારું ઇનામ આપી દે આ દરજીને આપી દો સોરી કરતો બંધ થઈ જાય ભાઈઓ તથા બહેનો તું રાશિ અજમરાજા દરજીને નામ આપે છે 21 રૂપિયા છે તાણીથી જય બોલો તો આ 20 રૂપિયા મારા ગુજામાં રે એવી જય બોલો મારા વાલાએ મારી માથે મહેર કરી છો નકર આ શરીરની અંદર 35 ઓપરેશન છે 35 હરિયા છે મારા વાલા ગુજરાતના તમામ દવાખાના ફરીને થાકી ગયો તો કોઈ મારો હાથ નથી દાલ્યો પણ મારો ભાઈ મારો બાવડું જયારે બેટા હું ડોક્ટર તારો છું તો એવી જય બોલો તો હજી મારા હૃદયની અંદર 4 ઓપરેશન છે ને મારે ન કરાવવા પડે આ હૃદયની અંદર 2 ઓપરેશન કર્યા છે 4 મગજના છે 35 હરિયા ઓપરેશન કેડમાં છે તો મારા વાલા આ બધા હજમ થાય મને એવી જય બોલો આ 20 રૂપિયા મને હજમ થાય એવી જો જય બોલતા તમને પાપ લાગે અને કદાચ એવું થાય નથી જય બોલી તો મારો એક ને એક મારા નાથે દીકરો દીધો જ પણ એની તમને સોગંદ છે બોલો રામા પીરની બોલો હરાનાથની ધરતી લાપડિયા હે ભરોજા સારસ લવે ભવાની
સુપે નહીં બાદલ સાયો હરણો ચડો રાજમૂત સુપે ને દાતાર સુપે ને તમારી કોહતે સુપે નહીં પીઠ બતાયો કહે સુન સાહબ બને અત્યારે કંસ, કાઠિયાવાડ, ગોહિલવાડ, ઝાલાવાડ એવી પાંચાળની ભૂમિ ફરતો ફરતો રાજસ્થાન મારવાડની અંદર આવી પહોંચ્યો છું. તો રાજસ્થાન મારવાડ તુવરા વસ્તી અજબર રાજન, અરે દેશ વિદેશની અંદર મેં તેના રાજકુમારની સાથી વીરતાની સૂણ છે, સાથોસાથ તે પણ સૂણ છે ભૂમિની અંદર મહાન પરાક્રમી રાક્ષસ હાહાકાર મચાવે છે. તો શું રાજપૂતને ખબર નહીં હોય? પણ નહીં, અમુક કવિ ચારણોની ફરજ છે ક્ષત્રિય રાજપૂત પાસે અરજ કરવી અને ધર્મનું રક્ષણ કરવું. તે રાજપૂતની ફરજ તો લાવ, કચેરીનો ટાઈમ છે, ક્ષત્રિય રાજપૂત પાસે અરજ કરવી. તો હાલ તારે કચેરી અંદર જાઓ. જય માતાજી મહારાજ. જય માતાજી. અરે કવિરાજ ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો? મહારાજ કસ કાઠિયાવાડ, ગોહિલવાડ, ઝાલાવાડ, સોરઠની ધરા, પાંચાળની ધરા ફરતો ફરતો આમ તો રાજસ્થાન મારવાડની અંદર મહારાજ એટલા માટે આવું થયું છે. આમ તો આપના પ્રતાપી પુત્રની પ્રશંસા સામે દેશ વિદેશની અંદર સાંભળી છે. ખાસ તો મહારાજ એના દર્શનનો લાવો લેવા માટે ખાસ મારું જીવન ધન્ય મળી જાય. ખાસ તો મહારાજ એટલા માટે આવું થયું છે. બહુ સારું કવિરાજ, ડેલી આવો અને કસુબા પાણી કરો ને મોજ કરો. જી આજ્ઞા મહારાજ. પણ જો ને કસુંબો કસુંબો તે પુલ ઘણ અને કાળો જેનો રંગ કછુંબો તેપલ ઘણો કાળો જેનો રંગ અંજળીએ ઉભરો ચડે કોઈ હોય મરદ કછુંબલ રંગ તોળા જે કછુંબલ તણી ખાંડો ખેતોડા માય મેહુ મેહુલા પસે હેલે હામતરા આવો રૂડો ડાયરો ભરાણો હોય એમાંય ક્ષત્રિય રાજપૂતો એકત્રિત થયા હોય. કાળા કસુંબા ઘૂંટાતા હોય, કસુંબાની વાણાતાણો થતી હોય, વાતોના દોર હાલતા હોય, પણ વાતો આદ્ય શક્તિમાં અંબાની વાતો થતી હોય, કૃષ્ણ પરમાત્માની વાતો થતી હોય, રામ સીતાજીની વાતો થતી હોય, ડાયરાની અંદર પરદુખ ભાંગવાની વાતો થતી હોય અને વાતોના દોર હાલતા હોય, કસુંબાની વાણાતોણા થતી હોય, પણ કેવી મારા હમ, તમારા હમ, અરે મારા પૈણના હમ, મારા જીવના હમ, અરે મારા ગળાના હમ, આવા એકાબીજા હમગરા દઈને કસુંબા લેવાતા હોય, મુશેતા દેવાતા હોય. એક ડાયરાની પણ મજા છે.
આજ પેલો રે એક છુમો ધરતી માતાને ચડ હજે પેલો રે સુમો ધરતી માતાને ધડે એક સુમો સૂર્યા ચડ એ આજે બીજો રે ભાણ તમને ભલામણા તો જીવ માન રાખો રાહો કાસપણા આજ ત્રીજો રે એક છુમો યજમાન રાયને ચડ એ આજે ત્રીજો રે જમલ રાયને ધડે અરે આજ ચોથો રે એક છુમો વીરને ચડ એ આજે ચોથો રે ઓ સુમો વીરને ધડે અરે આજ પાંચમો એક છુમો રામદેવ તમને ચડ આજે પાંચમો રામદેવ તમને ચડે અરે આજ છઠ્ઠો રે એક છુમો રાજ્યસભા મંડળને ચડ આજે છઠ્ઠો રે રાજ્યસભા મંડળ ને સડે કેમ રામદેવ અત્યાર સુધીની અંદર સારણ કઢવીને કાળા કસુંબા મેં ખૂબ પાયા છે. આ કવિરાજ ને કસુંબો તમે પાયા આપો. પ્રેમથી પીવો ને તો વિરાજ સાતો મોટા સુબો કવિરાજ તમને તડે નહીં ના ના હું કસુંબો લેતો નથી. અરે કવિરાજ, કછુંબો ન લેવાનું કારણ કસુંબો કસુંબો લેવાય તેમ નથી, નાડે દેવાય તેમ નથી. કસુંબો હું લેતો નથી. અરે કવિરાજ, નાડે ન દેવાનું કારણ રાજકુમાર આપ શા માટે રકઝક કરો છો? કસુંબો મેં અળગો કરેલો છે, પૃથ્વી ઉપર દત્ત વેરો પશુ પંખીનો સાર કર્યો છે, ખેડૂતોની વાડી છેડી જવા દેતો નથી. એટલું જ નહીં પણ ગામે તુને ગામ ગામતરા કરવા દેતો નથી. અરે બાર ગૌની ધરતી પર માણસ તો શું એક પક્ષીને પણ પચાર થવા દેતો નથી. જ્યાં સુધી નરાધમનો વિનાશ ન થાય ત્યાં સુધી કવિરાજ ને કસુંબો અગ્રાજ છે. કસુંબો લેવાય તેમ નથી. અરે કવિરાજ, પાપીઓ માટે સમય છે સૂર્યો 12 હાથમે છે. રાજકુમાર આપના શબ્દ પર હું પણ સહમત છું કે સૂર્યનારાયણ ઉગ્યા હોય છે, આથમાનો તો છે જ. અરે નામ ધરો તેનો નાશ છે, ખીલે તે કરમાય છે, સડે તે પડે છે, ઉગે તે આત્મે છે. બિલકુલ સત્ય વાત છે. ઋતુ પ્રમાણે વહેલા મોડું થાય તો નુકસાન છે. અરે કવિરાજ, તો ભેરવા નમતનું બીડું ઉજળ પૂછ. ઓ આપ જો ભેરવા નમતનું બીડું ઝડપતા હો તો આપને જેવા વીર પુરુષને ધન્યવાદ છે. અરે કવિરાજ, આપણને પણ ધન્યવાદ છે. વાહ વાહ મહારાજ વાહ. આપની સોંગમાં એક નહીં પણ દો રાજકુમાર જોતા તો માણસનો થાક પણ ઉતરી જાય. મહારાજ આવા પ્રતાપી પુત્ર આપ પામ્યા છો, આપના માટે તો શું કહું. આ ભેરવાનો વિનાશ કરશો અગર એકદાન ભેરવાને જમણશો તો આપના રાજ્યમાં આવી આપની જોડે બેસી પ્રેમથી કસુંબા લઈશ. આ વનવીર કવિનું વચન છે. પણ જોને દેશ ફર્યા
દઈ આંગણવારે હવે હિંદવા હાથ દઈ આંગણવારે હવે હિંદવા હાથ દઈ આધાર કેમ પ્રધાનજી હા કવિરાજને સારો ઇનામ આપી દો. ધન્યવાદ છે મહારાજ, ધન્યવાદ છે. અમો જેવા કવિ ચારણોને આપની સંપત્તિની મોજુ લૂંટાઈ રહ્યા છો મહારાજ, ધન્યવાદ છે. અરે કવિરાજ આપણને પણ ધન્યવાદ છે મહારાજ. અરે તુવરા જાય તીર, તુવરા જાય તીર ને તેગની વાત તો કરે પણ બેરો હણે કોઈ વીર તો મરદ મુછાળો ઠરે હો. વાહ 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 રાજપૂત વાહ. એ ધીંગામણા હોય જેને ધન્યો. સત્ય વાત છે હો. ધીંગા ધન્ય ક્યારે મળે? કઈક માથે માલિકની મેર હોય, ભગવતીની માથે પૂરેપૂરી જ્યારે કૃપા હોય ત્યારે ધીંગા ધન્ય મળે છે. નકર પેટ ભરવા ખાતર દ્વાર દ્વાર ભટકવું પડશે. કઈક માથે માલિકની મેર હોય તો ધીંગા ધન્ય મળે છે. ધીંગા મળ્યા હોય તેને ધન્યો. ખરી તો રાતાથી રૂઠા ફરે ઠકરા. અરે માણસનું શરીર તો એક ચીર ભંગું છે. આજે આવ્યું ને કાલે જવાનું. 50 વર્ષ 55 વર્ષ 60 વર્ષ 65 વર્ષ 70 80 90 100 વર્ધી પૂરી થાય એટલે શરીર હાલ્યા જશે. શરીરની કોઈ પણ નિશાની નથી. એ નાશવંત છે દુનિયાની અંદર. કોઈ સત્ય કમાઈ કરી હોય, સત્ય જીવન જીવ્યા હોય, સત્ય આચરણ કર્યું હોય, અરે સત્ય કાર્ય કર્યું હોય તો એ અમર છે. એટલા માટે અમુક કવિચારણો કહેતા હોય નામ રહંતા તું ઠકરા અસંખ્ય સોમાહા માટે હનુમાટી ગટા ગળથોલિયા ખાઈને વિયા ગયા છે. એ વાત આજે નષ્ટ નથી થઈ. કારણ સંત સાધુ ગાય બ્રાહ્મણ પર દુઃખ ખાતર પોતાની જાન સમ્રાગઢની અંદર કુરબાન કરી દીધી. વાત આભા મંડળની અંદર હજે ગુંજન કરી રહેશે. એ અમર છે.
જય માતાજી મહારાજ. જય માતાજી. ભાઈ આજા હે ચાલો હેરા હેરા એ ભાઈ કે બતારે મૂળો મૂળો પાછો બરકો ભાઈ. આ કીધું ભાઈ હમણાં કોરતવાડામાં આવ્યો છે ને ઘણા ટાઈમ થઈ ગયો હા હા એટલે બોલાયો. એટલે બોલાયો. અરે હું તો શાળામાં હાટતો ભાઈ, તાતે વામ કરી દે, હું સીધો અહીંયા આવ્યો ભાઈ. ઓલો ભાઈ પૂરો તો ક્યાં કે વેલડે સાળા વિયાણી વાત થાય છે. હા હા 2 સાલ લવાર આવ્યા એને હુંડો ઢાંકીને આવ્યો છું. એ તો કહેતા ઓલા નારા સૂચી નાખ્યા હતા એટલે ના ના નારે નતા સુથ્યા ભાઈ, તો ઈ ઓલું છે ને ઝરખું. કેમ હા ઝરખાએ સુથી નાખ્યા નારનો. ઝરખો અને ઓલો લુખો હા લુખો ત્યાં શું કામ બોલાયો ભાઈ? ઈ તો કે હે ભાઈ હા શું કામ હતી બોલાયો તે મને? આ કીધું મુડા મુડા ભાઈ કીધું આ કિંમત રોજ ગાઉમાં જાય છે હમણાં કામ આઢે છે આગો હો આમ બોકડ ધરુમાં જાસ કે પછી ભોગડદારુમાં શાળા ગાડ અને ગાવું બધું લઈને ઈ આવ્યો હતો હમણાં. ટુકડો રહેતો નહીં જ. હમણાં કાં હું કાંઈ ઢોકળો સરવાનું સારું નતું ને ત્યાં દિવસ હતો આખો, સમજ્યા? કિંમત છે એમને. હા ઈ બાજુ. હા મેં કીધું આ ગામમાં કાં નો આવે કીધું. એ ભાઈ હા આખું નહીં બોલે. અરે વિરમદેવભાઈ, ગોવાળિયાને કહો કે અમને ગેડી દડે લે રમાડશો. હાથમાં ભાલા ને માથે મુંગસ ને આમ જો. અરે તારું રૂડું. જો મારા ભાઈને પૂછી દઉં આ છે શું કોણ? કીધું? હા શું કીધું? શું કહ્યું એ તને કઈ ખબર રહી? ના ભાઈ, એમને દડે રમવાનું કહ્યું. કુડિયા કહ્યું તને? ઈ ભૈયા કહ્યું. ના ભાઈ ના, આને નો રમાડાય. હા તને નથી ખબર? પણ આ કોણ છે તને ખબર છે? ના ઈ ઓળખતો નથી, ઈ જ કહું છું. એટલે આ એક જ નો રમાડાય, હું એમ કહું છું. આ ઓલા આદમણા તાર્યા ને હા 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 આ બે રાતના કુંવર છે. લે તારે આવડા મોટા હુવર રાજના. એટલે હું નહીં ભાઈ, તું હાવ ધ્યાન બેરો છો. ઈએ ભાઈ. આ ઓલા આદમણા જાને હા. બે નાના નાના હોકડા છે. મોકળા મેક દીધા. મોકળા નહીં ભાઈ. ઓ ભલામણા તું ટણકા કરીને આ દેવતા પુરુષ છે. હા હા દેતવા પુરુષ હું સમજુ છું. લાવ બીડી હળગાય આવું તો. દેતવા પુરુષ છે ને? દેતવા નહીં ભલામણા, તું તો? હાવ ધ્યાન બેરો છો. તારી અરે વાંધો દા આવે. રજવાડામાં ક્યારેક ક્યારેક લાવો તો આમ થાય.